સૌને મારા પ્રણામ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. આજના ગરડા કોલેજના વુમેન્સ સેલ અને બનાસકાંઠા જનરલ સેવા સંઘ સંસ્થા સંચાલિત હસ્તકલા, લીપણ કલા અને મિરર વર્ક અંગેના કાર્યક્રમમાં ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ ડૉક્ટર હિતેશભાઈ, આદરણીય સંગીતાબેન, આદરણીય જ્યોતિબેન, મારા વુમન સેલના અધ્યક્ષ એવા આદરણીય પ્રોફેસર રેખાબેન, તમામ અધ્યાપક મિત્રો અને વલ્લા દીકરાઓ નથી દેખાતા છે, બધી દીકરીઓ જ છે. અચ્છા, એવું વુમન સેલ છે તો એટલે એમાં દીકરીઓ આર્ટ નહીં શીખી શકે? અચ્છા, શીખી શકે. ઓકે, એટલે આપણે એલાવ નથી કર્યા, કારણ કે આના અંગેના કલાકાર દીકરાઓ પણ હોઈ શકે છે. એટલે આપણે એવું લખવું નોટિસમાં, કોઈને રસ હોય એમ તો એ ચોક્કસ આપણે એ લોકોને ઇન્વાઇટ કરીએ, કારણ કે કોઈ કલાકાર એવો ઉત્પન્ન પણ થઈ જાય તો આપણને ખબર નથી. મિત્રો, તમે જે આજે આવ્યા છો એ રેખાબેન લાવ્યા છે કે તમે આવ્યા છો? કારણ કે પ્રોગ્રામમાં એકચ્યુઅલી એવું થતું હોય કે અમારે સંખ્યા બતાવવાની, બધી ખુરશીઓ ભરવાની હોય, એટલે કેટલાક ક્લાસમાંથી આ બેનનો ક્લાસ તો પકડીને લઈ આવી, ચાલો આવી જાઓ. ખબર આપણે સ્કૂલમાં એવું કરતા, ચાલો ધોરણ 9 A વાળા ચાલો, 10 B વાળા ચાલો, હોલમાં બેસી જાઓ. અમારે ક્યારેક જ આવું કરવું પડે. કરીએ તો છે, અમે નથી કરતા એવું અમે ના નથી પાડતા, પણ ક્યારેક જ કરીએ છીએ. મોટે ભાગે મારા દીકરા દીકરીઓ બહુ એને પોતાને ઇન્ટરેસ્ટ હોય તો જ આવતા હોય છે. મને વાતનો આજે આનંદ છે કે ભલે ઓછા બોલ્યા, થોડો અવાજ ધીમે આવ્યો, કે જાતે તમે વુમન સેલમાં આવ્યા હશો એવું હૃદયથી માની લેવું. એમ એ રાઈટ? ઓકે, તો હું 2-3 મહત્વની વાત તમને કહી દઉં કે આજનો કાર્યક્રમ છે ને થોડોક હટકે છે, થોડું અલગ છે. દીકરાઓ, આજ સુધીના કાર્યક્રમોમાં એક આપણે બ્યુટી પાર્લરવાળું કરેલું, તે કેટલા બ્યુટી પાર્લરના કોર્સમાં હતા લાસ્ટ ટાઈમ? ઓકે, ઘણા બધા હતા દીકરીઓ. વાવ, થેન્ક યુ. તો એક તો તમને અભિનંદન એને માટે પહેલાં તો. અને તો ફરી પાછા આમાં જોડાયા છો ને, ખરેખર આજે એના જેવું જ થોડુંક હટકે છે કે 2 બહેનો આવે તેના માટે જોરદાર પહેલાં તાળી પાડતો યાર. કારણ કે આ લોકો બિલકુલ નિસ્વાર્થ ભાવે આવ્યા છે. અને ખરેખર જ્યારે નિસ્વાર્થ ભાવે જ્યારે ગાયડા કોલેજમાં કોઈ આવતું હોય ને, ત્યારે મારી છાતી ગજ ગજ એટલા માટે ફૂલે છે કે હશ, વિશ્વમાં કોઈ માણસો તો બચેલા છે. કારણ કે બધા જ લોકો સ્વાર્થી છે દીકરાઓ. આ લોકોને બિલકુલ સ્વાર્થ નથી તમને શીખવવામાં. અને જ્યારે આજે એક કળા તમને શીખવી રહ્યા છે, એક કલાકાર એક બીજો કલાકાર ઉત્પન્ન કરી રહ્યા છે, ત્યારે વાત દીકરા એવી છે કે એક દીવાની જ્યોત સળગે છે, એનામાંથી હજારો દીવા સળગાવી શકાય છે. એવી જ્યોત જગાવવા માટે ગાયડા કોલેજમાં મિત્રો આવ્યા છે. ફરી એકવાર એમને માટે દીકરાઓ, જ્યારે આ હટકે કાર્યક્રમ છે એટલે મારે થોડી હટકે વાત કરવી પડે આ સંદર્ભમાં, કારણ કે આ કોઈ મારો વિષય નથી એકચ્યુઅલી, પણ વિષયમાં ક્યાંક થોડો ચંચુપાત તો હું કરી જ લઉં છું. દરેક કાર્યક્રમ હોય તેમાં થોડુંક તો મારું કંઈક ને કંઈક તો કોન્ટ્રીબ્યુશન આવી જ જતું હોય છે. પણ આજનો વિષય થોડો અલગ દીકરાઓ એટલા માટે છે કે તમને તમામને વિનંતી છે કે બહેનો તમને શીખવશે. ઇટ્સ અ આર્ટ, કળા છે, શીખવી પડશે. દાખલા તરીકે બોલવું એ કળા છે. રિંકુએ પ્રાર્થના કરી, ભલે એક જ એણે લીટી ગાઈ, આવું નહીં કરવું જોઈએ. એકચ્યુઅલી પ્રાર્થના રીતે ગવાવી જોઈએ, પણ હવે એમને જે કંઈક થયું હશે તે ગાયું હશે, ભાવના જે વ્યક્ત કરી તે વાંધો નથી. પણ બીજી વખત આવું ધ્યાન રાખવું, પ્રાર્થના એટલે પ્રાર્થના જ ગાવી પડે. તમે ખાલી એક લીટી બોલીને પછી વાત પતાવી દો તેવું નહીં ચાલે, કારણ કે આ તો પ્રાર્થનાનું ઇન્સલ્ટ કહેવાય એકચ્યુઅલી તો. એનીવે, પણ એક ગાયું છે, જોયું ને, હું કહેતી હતી, આણે કહી દીધું એને ઈશારામાં ને ઈશારામાં. ગાયું છે એ બી કળા છે, ગાવું એ બી કળા છે, બોલવું એ બી કળા છે. પણ આજની કળા મૌન કળા છે દીકરાઓ. આમાં બોલવાની બિલકુલ જરૂર નથી, માત્ર શીખવું પડે છે. તો શીખવાના કયા કયા સ્ટેપ હોઈ શકે કે જેના દ્વારા શીખી શકાય? કારણ કે મનોવિજ્ઞાનનો અધ્યાપક છું અને વિદ્યાર્થી છું, એટલે મને ખબર છે કે શીખવાનું પહેલું સ્ટેપ કે માણસને સંકલ્પ હોવો જોઈએ. સંકલ્પથી સિદ્ધિ તરફ જઈ શકાય છે. પણ જો સંકલ્પ જ નહીં હોય, બહુ જ જબરજસ્ત એક પ્રિન્સિપલ તમને આપી દઉં, સિદ્ધાંત આપી દઉં કે આપણે રાઈડ લેવી છે કોઈની, શું કરવું પડે? રાઈડનો પ્રથમ નિયમ કયો?
રાઈડ એટલે ખ્યાલ આવી ગયો? કોઈની લિફ્ટ લેવી છે, કોઈના બાઇકમાં કે કારમાં જવું, પહેલો નિયમ કયો? શું નિયમ પહેલો રાઈડ લેવી હોય તો કોઈની? તમારે ઘરની બહાર નીકળવું પડે. રાઈટ ઓર રોંગ? રાઈટ. એટલે પહેલા તો ઘરની રાતે આપણે ઘરે સૂતા સૂતા કે મને રાઈડ આપજે, કોઈ આપશે ના. તમારે બસ સ્ટેન્ડ પર આવવું પડે. ભલે બસ વાળો નહીં ઉભો રાખે, કોઈ બાઇક વાળો બી છેલ્લે ઉભું રાખશે તો ખરો જ કે ભાઈ આ બેને કે ભાઈ ક્યાંક જવું છે દીકરાઓ. એટલે રાઈડનો પ્રથમ નિયમ એ છે કે તમે રોડ પર આવવા જોઈએ, બીજું કે તમે ઉઠી જવા જોઈએ. આ બે મુખ્ય નિયમો છે. ત્રીજું, તમારે હાથ કરતા આવડવું જોઈએ કે ભાઈ મારે જવું છે, કોકને કોક ઊભું રાખશે મિત્રો. રાઈટ. એટલે પહેલો છે કે તમારે ધ્યેય નક્કી હોવું જોઈએ, સંકલ્પ હોવો જોઈએ કે મારે આ શીખવું છે, મારે આ કળામાં પારંગત થવું છે. તો પહેલો સંકલ્પ હોવો જોઈએ. નંબર 1 યાદ રાખજો, ભૂલતા નહીં. નંબર 2, એને માટે ઇન્ટરેસ્ટ હોવા જોઈએ. બેન આટલા વર્ષોથી ભણાવું ને, 35 વર્ષ થઈ ગયા મને ભણાવતા ને. બાળકોને મેં 35 વર્ષમાં 1000 વખત પૂછ્યું કે તમને શામાં રસ? એમ જ ફટાફટ પૂછી લઉં, એક સેકન્ડમાં બોલવાનું, શામાં રસ? બેન આજ સુધી એક બી વિદ્યાર્થી એમ બોલ્યો હોય મારી આગળ 35 વર્ષના કરિયરમાં કે સર ભૂગોળ લઈને ધન્ય થઈ ગયા, સર સમાજ વિદ્યા ભણવાની જે મજા આવે છે, સર ગણિતમાં જ અમે એન્જોય. બેન એક બી કોઈ બોલ્યું નથી આજ સુધી. બોલો કે ભણવાના વિષયમાં કોઈને મજા આવી ગઈ હોય એવું તો એકે. અને પાછું એવું નથી બોલ્યા કે સર રવા દો, હજારો જન્મના પુણ્ય કર્મ કર્યા હશે કે એકાઉન્ટ ભણવાનું મળે છે, સ્ટેટિસ્ટિક ભણવાનું મળે છે, BA ભણવાનું મળે છે, બેન્કિંગ ભણવાનું મળે છે, માય ગોડ BKS ભણવાનું મળે છે. કેટલા ધન્યતા હમણાં અનુભવે છે? એક બી નહીં. અહીંયા પૂછો તમે. હવે એમને એમ પૂછો શામાં બહુ ઇન્ટરેસ્ટ છે, તરત જ કહેશે સિંગિંગમાં, પ્લેઇંગમાં, એટલે કોઈ તમે અલગ અલગ ગેમ રમતા હોય તેમાં, ડાન્સિંગમાં. તકલીફ મેનો એ છે આપણે ત્યાં કે જેમાં એ લોકોને ઇન્ટરેસ્ટ છે તેમાં કરિયર બનાવી શકતા નથી, અને જેમાં કરિયર બનાવવા માંગે તેમાં ઇન્ટરેસ્ટ નથી. મેળ બેન કરવો કેવું? માથીને મરી ગયો સાહેબ. બેન આજે હું 35 વર્ષથી મથું છું બોલો આ લોકો જોડે કે જેમાં ખરેખર રસ છે તેમાં તમે કરિયર બનાવવાનું નથી. રાઈટ. વાસ્તવિકતા છે કે તમને બહુ સારા ગાતા હો, તમે લતા મંગેશકર નહીં, એટલે એ 150 કરોડની વસ્તી છે એમાં. રાઈટ. એટલે અઘરું કામ છે, પણ ઇન્ટરેસ્ટ તમને હોવો અત્યંત જરૂરી છે. આ બીજી મહત્વની વાત છે. ત્રીજું, એકાગ્રતા હોવી જોઈએ. આ બેન શીખવશે ને, કન્સન્ટ્રેશન હોવું બહુ અત્યંત જરૂરી છે દીકરાઓ. એકાગ્રતા વગર કશું જ પ્રાપ્ત નહીં થઈ શકે. સ્વામી વિવેકાનંદે જ્યારે 1893માં અમેરિકા શિકાગો ગયા ત્યારે સાંજે ફરતા હતા નદી કિનારે, તો કેટલાક અમેરિકન ગોરા બાળકો પેલા કોચલા બાંધેલા, નદીના કિનારા ઉપર કોચલા બાંધેલા ફાયરિંગ કરતા હતા. એટલે અમને સંતના વેશમાં જોઈને પેલા બધા હસ્યા કે તને આવડે છે કે ફાયરિંગ કરતા? એ લોકો ક્યારના ટોચ્યા કરે, કોઈ વિંધાય જ નહીં કોઈ કોચલા. એમ આ સત્ય ઘટના છે. તો રિવોલ્વર પહેલી વખત સ્વામીજી હાથમાં લીધી અને ફાડ કરતા 10 કોચલા વિંધી કાઢ્યા. પેલા લોકો અવાક રહી ગયા. ત્યારે પૂછ્યું કે શાનો કમાલ છે? તો કે એકાગ્રતાનો. એનસાયક્લોપીડિયા બ્રિટાનિકા આટલા દળદાર ગ્રંથ રોજના 2 વાંચી કાઢતા. તો પેલા પૂછ્યું શિષ્ય શરદચંદ્ર ચક્રવર્તીએ કે તમે વાંચો છો કે એમ જ મજાક કરીને પાછા મૂકી દો છો? તો કે પૂછ. શિષ્યએ ગુરુની પરીક્ષા લીધી દીકરાઓ, અને જે શબ્દ બોલ્યા, જે પેજ ઉપરથી કીધું, ફટાક દઈને કહી દીધું. 2 જ શબ્દ કીધા યાદ શક્તિ માટે કે એક તો એકાગ્રતાથી વાંચું છું, બીજું બ્રહ્મચર્યનું પૂર્ણપણે પાલન કરું છું. મિત્રો, એટલે બીજું સ્ટેપ છે એકાગ્રતા. ચોથું સ્ટેપ છે અભ્યાસ. અભ્યાસ એટલે એકાઉન્ટનો, મેથ્સનો કે તમારા બેન્કિંગનો સિલેબસ નહીં. પ્રેક્ટિસ. સચિન તેંડુલકરને સવાલ પૂછ્યો તો કોઈ કે પત્રકારે કે તમારી સફળતાનું ક્રિકેટના ભગવાન બનવાનો રાજ શું છે? ત્યારે એમ કીધું કે પ્રેક્ટિસ. 20 વર્ષ સુધી ગમે તેવો દિવસ હોય, સવારે 5 વાગે પ્રેક્ટિસ માટે નીકળી ગયો છું. 365 દિવસ સુધી પ્રેક્ટિસ છે. મિત્રો, રજનીકાંત સાઉથનો બહુ મોટા દિગ્ગજ કલાકાર, એ ટિકિટ કાપતો હતો, કંડક્ટર હતો, બસ કંડક્ટર હતો. મિત્રો, તમે ધારો તે કરી શકો છો. એટલે અભ્યાસ, સતત પ્રેક્ટિસ, અને પ્રેક્ટિસ કરેલી વસ્તુ જિંદગીમાં ભૂલાતી નથી, ગેરંટી સાથે કહું છું. અને 5મું છે નિયમિતતા. બહુ જ જરૂરી છે. આજ સુધી સફળ લોકોનો ઇતિહાસ બહુ બધા વાંચ્યા છે મેં. એમાં એક જ વસ્તુ જોઈ છે, એ લોકો જીવનમાં નિયમિત બહુ છે. તમે પણ જો જીવનમાં નિયમિત હશો ને, જિંદગીની બાદ જીતી જશો.
કારણ કે આપણી નિયમિતતા, હું સ્કૂલમાં બેન ગયો હતો ને તો પ્રશ્ન પૂછ્યો બાળકોને, કેટલા વાગે ઉઠે? સાહેબ કંઈ નક્કી નહીં. કેમ કંઈ નક્કી નહીં? એટલે કેટલા વાગે ઉઠે? કેટલા? સર એ કે સવારે 6 વાગે, 7 વાગ્યાની સ્કૂલ હોય તો, નહીં તો પછી રવિવારે તો 11 વાગ્યા પછી જ સર. એમ કે અચ્છા તું બપોરે જમે કેટલા વાગે? તો કંઈ નક્કી નહીં. કેમ? તો કે 12 વાગે બી ખાઉં ને 1 વાગે બી. સ્કૂલમાં તો દોઢની રિસેસમાં ખાઉં અને ઘરે આવું તો 5-7 વખત બી ખાઈ લઉં. અચ્છા તો તું સુઈ કેટલા વાગે? તો કે સર કંઈ નક્કી નહીં. કેમ? તો કે પુષ્પા 2 આવતું તો રાતે 1 વાગ્યા સુધી બી જોઈએ અમે. એટલે સુવાનું એમ કંઈ નક્કી નહીં એમ. અને કોઈ દિવસ નરેન્દ્રભાઈ મોદીને ટ્વીટ કરવાનું હોય તો રાત્રે 2 પણ વાગે એમ. કારણ કે પ્રધાનમંત્રીના કાર્યાલયમાંથી કંઈ બી મેસેજ આવી જાય તો અમારે જવાબ આપવો પડે સર. એટલે અમારું બિલકુલ નક્કી નહીં એમ સુવાનું પણ. વાંચવાનું તો કંઈ નક્કી નહીં. વાંચે તો વાંચે, નહીં વાંચે નહીં બી વાંચીએ. આ તો કઈ જિંદગી છે દીકરાઓ? આવા માણસો જિંદગીમાં ક્યારેય સક્સેસ થતા નથી. રેલવે પ્લેટફોર્મ પર ઉભા હોને કઈ ટ્રેનમાં જાઓ, કઈ ટ્રેનમાં જાઓ, કઈ ટ્રેનમાં જાઓ, કઈ ટ્રેનમાં જાઓ પૂછો, પહેલો સવાલ તમે કઈ પૂછો એને? કઈ જવાનો છે? એ કે નહીં ખબર. તો કોઈ બી ટ્રેનમાં બેસી શું ફરક પડે છે? જેને ખબર જ નથી કે ગાયડા કોલેજમાં કેટલા રખેડા કરે ખબર? ગાયડા કોલેજમાં ભૂતની જેમ પ્રોફેસર આબા જ લઈ જતા, આબા જ જાય, બિચારા આબા જ લેતા, આબા જ જાય, કોઈ પેલી બાજ જતા રહે. આ તો કઈ વાત છે યાર? જેને રસ્તો જ જિંદગીનો ખબર નથી એ ભટકાશે દીકરાઓ. આખી જિંદગી લોકોનો દુરુપયોગ કરશે. મારા શબ્દ લખી રાખજો મગજની તકતી પર, ગેરંટી સાથે કહું છું મિત્રો. એ જિંદગીમાં ક્યારેય સફળ નહીં થાય. અને છેલ્લું, દ્રઢ ઈચ્છા શક્તિ. ધારો તે કરી શકશો. તો મિત્રો આજના કાર્યક્રમની શુભેચ્છા પાઠવું છું. આદરણીય સંગીતાબેન, આદરણીય જ્યોતિબેનને આવકારતા ગારડા કોલેજ પરિવાર વતી ખરેખર આનંદ અને ગર્વ લાગણી અનુભવું છું. મારી સૂચના માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.